કીડી છે ને એને ભગવાનના મંદિરે દર્શન કરવા જવું તો કીડીબેન જાય છે. કીડી તો ધીમે ધીમે ચાલે તો રસ્તામાં જતા એને ખિસકોલીબેન મળે છે. તો ખિસકોલીબેન એમ પૂછે કે તમે ક્યાં જાઓ છો કીડીબેન? તો કે હું ભગવાનના મંદિરે દર્શન કરવા જઉં છું એમ. તો પછી ખિસકોલીબેન કે મારે પણ સાથે આવું છું, મને લેતા જાઓ ને, પણ મારા તો પગ બહુ દુખે છે, હું ચાલી શકીશ નહીં. તો કીડીબેન એમ કહે છે કંઈ વાંધો નહીં, તમે મારી પીઠ ઉપર બેસી જાઓ. તો પછી બંને જણા ધીમે ધીમે ચાલે છે. આગળ આવે છે સસલાભાઈ. તો સસલાભાઈ પાછા એમને એ જ પ્રશ્ન કરે કે તમે ક્યાં જાઓ છો? તો એ કહે છે અમે ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. તો એમ કહે છે કે મારે પણ આવું છે, પણ હું ચાલી શકીશ નહીં. તો કીડીબેન અને ખિસકોલીબેન બંને એમ કહે છે કંઈ વાંધો નહીં. તો કીડીબેન ઉપર ખિસકોલીબેન બેઠા, પછી એની ઉપર સસલાભાઈ બેસી ગયા. પાછા આગળ જાય છે તો કૂતરાભાઈ મળે છે. તો એ પણ પૂછે છે, એ જ પ્રશ્ન કરે છે કે તમે બધા ક્યાં જાઓ છો? તો એમ કહે છે કે અમે ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. તો એ પણ એવું જ કહે છે કે મારે પણ આવું છે, હું ચાલી શકીશ નહીં. તે પણ કોની પીઠ ઉપર બેસી જાય છે? સસલાભાઈ. હજી એક આગળ થોડાક આગળ જાય છે ત્યાં વાઘભાઈ મળે છે. તો એ કહે છે, એ પણ પૂછે કે તમે બધા ક્યાં જાઓ છો? તો એ કહે છે કે અમે ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ. તો એ કે હું ચાલી શકીશ નહીં. તો એ પાછા કોની પીઠ ઉપર બેસી જાય છે? કૂતરાભાઈ. તો બધા એવી રીતના ભગવાનના મંદિરે જાય છે, મંદિર આવી જાય છે, દર્શન કરે છે, બધા પૂજા કરે છે. પણ ભગવાનને એમ વિચાર હાર આટલા બધા આવ્યા છે, હું કોને આશીર્વાદ આપું? કોને મળશે આશીર્વાદ? કીડીને મળશે. કેમ? કેમ કે એ બધાને ઉપર બેસાડીને છે. એ જ કામ તમે બધા કીડીએ જે કામ કર્યું છે એ તમે બધા વર્કર બેને કરો છો. સમજી?